સ્વામિત્ર સોમનાથ ઓમ નમઃ શિવાય. પ્રેમ મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું દિલ્હીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજ તારીખ છે 31/7/2026 ને શુક્રવાર, અષાઢ વદ બીજ તિથિ છે. આજે જયાપાર્વતી વ્રત નું જાગરણ છે. જે લોકો જયાપાર્વતી વ્રત કર્યું છે બધાને ભગવાનને પ્રાર્થના કરું કે લોકોની બધી મનોકામના પૂર્ણ કરે, એ લોકોની બધી જ મનની ઈચ્છા પૂર્ણ થઈ જાય. જાણતા જાણતા કંઈક ક્ષતિ થયો ઉપાસના વ્રતમાં પૂજામાં તો ભગવાન ક્ષમા કરે અને સારામાં સારું ફળ પ્રાપ્ત કરાવે. દરેક બહેનોને દરેક દીકરીઓને એ ભગવાનને પ્રાર્થના છે. આજે પંચક શરૂ થાય છે સવારે 6:39. આ પંચક અશુભમાં જોવાય છે, શુભમાં જોવાની જરૂર. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ રાત્રે 10:32 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ત્રીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા. આ ધનિષ્ઠા નક્ષત્ર આજે સાંજે 7:27 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સતતારકા નક્ષત્ર ગણાશે. આ સતતારકા નક્ષત્ર આવતીકાલે રાત્રે 8:46 પૂર્ણ થશે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે સૌભાગ્ય યોગ રાત્રે 11:55 પૂર્ણ થાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શોભાની યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ કરણ. આજે સવારે 10:05 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું દર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિ અક્ષર આવે છે ખ ને જ. મકર રાશિના સ્વામી શનિ ગણાય છે. પરંતુ મિત્રો ધ્યાન રાખજો, આજે રાશિ બદલાય છે. આ મકર રાશિ સવારે 6:39 પૂર્ણ થઈ જાય છે. 6:39 પછી જે બાળકનો જન્મ થાય ને કુંભ રાશિ ગણાશે. કુંભ રાશિ અક્ષર આવે દર્શા. કુંભ રાશિના સ્વામી શનિ ગણાય છે. આ કુંભ રાશિ છે આજે સવારે 6:39 શરૂ થઈ બીજી તારીખે 3:27 બપોરે પૂરું થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કુંભ ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસપણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રો ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજ સવારમાંથી આજે સુકન કરી લેજો, આખું વર્ષ સમાપ્ત. આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રો ઘર પરિવાર કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ છે, પરીક્ષા આપવા જઈ છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ છે, કોઈ જાન લઈને જઈ છે, કોઈ વિદેશમાં જઈ છે. આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે ઘરેથી નીકળો ને ત્યારે આજનું શુકન કરીને નીકળો તો તમારા કાર્યમાં શ્રેષ્ઠ સફળતા મળશે. એમ તો આજનો દિવસ ઘણો શુભ છે કોઈ પણ કાર્ય કરીને. આજે તમે ઘરેથી નીકળો છો તો મોટી બહેનને માસીને વંદન કરીને નીકળો, માને વંદન કરીને નીકળો. ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું, કોપરાનું છીણ અને દળેલી સાકર એ મિક્સ કરી ભગવાનને અર્પણ કરવાનું અને પછી ઘરમાં બધાને પ્રસાદ તરીકે સાંજે વેચી દો. એનાથી પણ ઘણી શુભ લક્ષ્મી આવે છે. ઘરમાં શુભ લક્ષ્મી એટલે આનંદ શાંતિથી રહેવું, બધા પ્રેમ ભાવથી રહે, એના માટે આ વસ્તુ બહુ જરૂરી છે, કરવી જોઈએ. આજે બ્રાહ્મણને દહીંનું દાન કરવાથી તમારી કુંડલીમાં જે શુક્રને લગતા અશુભ પ્રભાવ છે એમાંથી પણ મુક્તિ મળતી હોય છે. આજના દિવસે નાના નાના બાળકોને ખાટી મીઠી વસ્તુ ખવડાવવાથી પણ લક્ષ્મી જેવી પ્રસન્ન થાય છે. આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, અથવા લગ્ન ન થયા તો બહેનને લઈ જઈ શકો, મિત્રને લઈ જઈ શકો છો. સારું સારું લોકોને ભાવતું ભોજન કરાવો, સારી ગીફ્ટ આપો, એનાથી લક્ષ્મી જેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે ચોક્કસ શુભ સમય છે, જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 31 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આજે એકંદર દિવસ શુભ છે કોઈ પણ કાર્ય કરવા માટે. આજે ડિલિવરી વગેરે કરવા માટે પણ ઘણો શ્રેષ્ઠ દિવસ છે. ગઈકાલનો દિવસ પણ શ્રેષ્ઠ હતો, આજે પણ દિવસ શ્રેષ્ઠ છે. આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, યા કોઈ નવો ધંધો વેપાર તમે ચાલુ કરો છો, તેનું શું પરિણામ આવે? આજે સાંજે 7:27 સુધીમાં આપણે જોઈએ. આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે બાકી શકે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરી શકો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, વેચાણ પણ કરી શકો છો. આજે વાહન વગેરે ખરીદી કરી શકાય છે, અનાજની ખરીદી કરી શકાય છે, ઘરને લગતી વસ્તુની ખરીદી કરી શકાય છે. આજે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે. સોનું ચાંદી વગેરે બધું. આજે તમે જે કાર્યનો આરંભ કરો ને એમાં ચોક્કસ પ્રમાણે સફળતા મળતી હોય છે.
હોય છે. એવો આજનો દિવસ છે. ખેડૂત ભાઈઓ માટે ઘણો શ્રેષ્ઠ દિવસ છે. જે લોકો નર્સરીનું કામ કરતા હોય, દરિયાઈ ખેડૂત હોય, આકાશી ખેડૂત હોય, ભૂમિના ખેડૂત હોય, જે લોકો ઢોર ઢાંખરનું એટલે કે પશુપાલનને લગતી વસ્તુનો ધંધો વેપાર કરતા હોય, એ લોકો માટે પણ આજે ઘણું બધું શ્રેષ્ઠ રહેશે. નવા વસ્ત્ર ધારણ કરવાથી એ લોકો માટે ઘણું લાભદાયી સમય પસાર થાય, આર્થિક પરિસ્થિતિ સુધરી જશે. આવું બધું જે ફળ છે આજે સાંજે 7:27 સુધીમાં તમને મળે. પરંતુ આજે સાંજે 7:27 થી લઈ આવતીકાલે રાત્રે 8:46 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, તો 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. ખરીદી કરવા માટે પણ સારું, વેચાણ કરવા માટે પણ સારું. ખાસ કરીને આજે પૂજા કરવાની શરૂઆત કરવાથી અથવા તો પૂજા કરવાથી ઘણું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થતું હોય છે. આજે જે પૂજા કરો છો, જે મંત્ર જાપ કરો છો, એ સિદ્ધ થઈ જતું હોય છે. જે લોકો મંત્ર સિદ્ધિ કરવા માંગતા હોય છે એ લોકો આ દિવસે શરૂઆત કરતા હોય છે. મોટે ભાગે તાંત્રિક વિદ્યા માટે આ દિવસ ઘણો શ્રેષ્ઠ ગણાતો હોય છે, જે જલ્દી કાર્ય સિદ્ધ કરનારું હોય છે. પણ આપણે તાંત્રિક વિદ્યામાં ન પડીએ, પણ સાત્વિકતાને માટે થઈને જો આજે પૂજા શરૂઆત કરવામાં આવે તો ઘણો લાભ થઈ શકે છે. આજના દિવસે એવું છે, તમને કોઈ પણ વ્યક્તિ ફસાવી શકે છે, ઉલ્લુ બનાવી શકે છે, એકદમ સસ્તામાં સસ્તી વસ્તુ મોંઘી આપી શકે છે, મોંઘામાં મોંઘી વસ્તુ સસ્તી આપે છે. એવું બનતું નથી, પરંતુ આપણે એમાં ફસી જતા હોય છે વાતમાં. એટલે ધ્યાન રાખવાનું કે કોઈ પણ સાથે આજે વેપાર વ્યવસાયને લગતું ખરીદી વેચાણને લગતું કામકાજ કરો છો તો તમને નુકસાન થવાની શક્યતા થઈ શકે. માટે ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખીને કામ કરશો તો કોઈ વાંધો નહીં આવે. તો પાછું ઘણું શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે. આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે ઘણો શ્રેષ્ઠ દિવસ છે. આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી દવા પીવાથી રિએક્શન આવી શકે, ઝેરી વસ્તુ કરવાનો થઈ શકે, ભય ઉભો થઈ શકે, માનસિક અજાપો રહે, ગમે નહીં, બહાર ન ગમે, ઘરે નહીં ગમે. એટલે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ન કરવું. આજે તો તમને હડકાયેલું પુત્ર પણ કરી શકે જો નવા વસ્ત્ર ધારણ કરો તો. માટે ખાસ ધ્યાન રાખજો, આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. સવારે આજે સાંજે 7:27 થી આવતીકાલે સાંજે 8:46 સુધી તમને અવસર મળે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. પદ્ધતિને માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વિતીયાયામ ભૃગુવાસન વિસ્તાયામ પૂજા પતે એટલે કમેન્ટ્સમાં તમે જે ભગવાનની પૂજા કરો છો એનું નામ લખીને મોકલી દો. ભગવાનને પ્રાર્થના કરીને તમને લાઈક કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.